નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કૃષિલક્ષી માહિતીથી ભરપૂર આજના કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું જામફળની ખેતી પદ્ધતિ તથા મૂલ્યવર્ધન વિશે. મિત્રો, વિષય અંતર્ગત માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે શ્રી યોગેશ એમ ખાંટ સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ બાગાયત નિયામકની કચેરી ગોધરા પંચમહાલ ખાતે મદદનીશ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આપણો જે વિષય છે કે ભાઈ અત્યારે જામફળની સિઝન ચાલી રહી છે અને જામફળના પાકની આપણે વાત કરી રહ્યા છીએ. તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જામફળની ખેતી કયા કયા વિસ્તારમાં થાય છે? જામફળની ખેતી ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ભાવનગર, ધોળકા, બોટાદ, ખેડા, ભરૂચ, વડોદરા અને એની આજુબાજુના જિલ્લાઓમાં સારા એવા પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં સરેરાશ 8,000 હેક્ટરમાં વિસ્તારમાં જામફળની વાવેતર થયેલું છે, જેનું સરેરાશ ઉત્પાદન 1,45,000 મેટ્રિક ટન જેટલું નોંધાયેલું છે. હવે સાહેબ, આપણે શું જાણીએ છીએ કે દરેક પાક છે તો એના માટેની અલગ અલગ પ્રકારની જમીન જે તે પાકને અનુકૂળ આવતી હોય છે. તો જામફળના પાકની વાત કરીએ તો એને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે? જનરલી જામફળનો પાક દરેક પ્રકારની જમીનમાં અનુકૂળ આવતો હોય છે, પરંતુ એને મધ્યમથી કાળી જમીન વધુ માફક આવે છે અને સારી નિતાર શક્તિવાળી જમીનમાં પાક વધુ સરળતાથી લઈ શકાય છે. બરાબર. હવે જામફળના પાક માટે સાહેબ જો હવામાનની વાત કરીએ તો એને કેવા પ્રકારનું હવામાન અનુકૂળ આવે છે? આપણે જમીનની તો વાત કરી તમે, પણ હવામાન વિશે વાત કરીએ તો શું કહેશો એના માટે? હવામાનમાં જનરલી કેવું છે કે એને ઓછો વરસાદ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. ઓછો વરસાદ હોય તો પણ જામફળની ખેતી આસાનીથી થઈ શકતી હોય છે. જામફળના પાકની વાત કરીએ તો એમાં દિવસે તડકો અને રાત્રે ઠંડી હોય એવું વાતાવરણ પણ એને વધુ માફક આવે છે. અને જો પાણીની વાત કરીએ તો પાણીમાં જેનું પીએચ વેલ્યુ 5 થી 8ની વચ્ચે હોય અને એના TDS 1500 TDS કરતાં ઓછું હોય તો પણ જામફળના પાકને એ વધુ અનુકૂળ રહે છે. હવે સાહેબ, આજકાલ માર્કેટમાં ઘણી બધી પ્રકારની જાતો મળતી હોય છે, પરંતુ ગુજરાત રાજ્યની વાત કરીએ તો ભાઈ ગુજરાત રાજ્યમાં જામફળની કઈ કઈ જાતો જે છે એ પ્રચલિત છે કે જેનું ઉત્પાદન સારી રીતે મળી શકે ખેડૂત મિત્રોને? ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ખેડૂતોમાં પસંદગી પામેલ જાતોમાં અલ્હાબાદ સફેદ L49, જેને સરદારના નામથી પણ ઓળખવામાં આવે છે, લાલ જામફળમાં લલિત જામફળ અને બીજી પ્રાઇવેટ કંપનીની ઘણી બધી જાતો છે, જેમાં ઓસ્ટ્રેલિયન રેડ વેરાયટી, જેને રેડ ડાયમંડ બી ઓસ્ટ્રેલિયન કહેવામાં આવે છે, અને તે પૈકી તાઇવાન પિંક નામની વેરાયટી છે જે ખેડૂતોમાં આજકાલ વધુ પ્રચલિત થયેલી છે. બરાબર છે. હવે સાહેબ, જામફળની જે વાત કરી તમે કે ઘણી બધી જાતો પ્રચલિત છે આપણા ત્યાં. હવે ઘણી બધી જાતો એવી હોય છે કે અથવા તો ઘણા બધા પાક એવા હોય છે જેનું સંવર્ધન કરવામાં આવે છે. તો જામફળના પાકનું જો સંવર્ધન કરવાનું હોય તો એની યોગ્ય જે મેથડ છે કે યોગ્ય જે રીત પદ્ધતિ જે છે તો એ કેવી રીતે કરવાનું હોય? જામફળમાં પાકમાં બે રીતથી સંવર્ધન થતું હોય છે. એક બીજથી થતું હોય છે અને બીજું વાનસ્પતિક થાય છે. બીજથી થતા સંવર્ધનમાં માતૃછોડના લક્ષણો હોતા નથી અને વિભિન્નતા જોવા મળે છે અને જેનું ઉત્પાદન બી ઘણું મોડું સ્ટાર્ટ થાય છે. એટલે આજકાલ જે વાનસ્પતિક સંવર્ધનથી થતી છે, ભેટ કલમ, ઘૂંટી કલમ, ચીપિયા કલમ, દાબ કલમ, તે પૈકી ચીપિયા કલમનું વાવેતર અત્યારે સૌથી સારામાં સારું થાય છે અને એનું ઉત્પાદન બી 2 વર્ષે ચાલુ થઈ જાય છે. એટલે માટે ખેડૂતો માટે ચીપિયા કલમની ભલામણ કરવામાં આવે છે. બરાબર. હવે સાહેબ, દરેક જે પાક છે એ અમુક સમયગાળા દરમિયાન થતો હોય છે. એ સમયગાળા દરમિયાન એને સારું હવામાન મળી રહેતું હોય છે અને અનુકૂળ આવે એવું તાપમાન મળી રહેતું હોય છે. તો જામફળના પાકની વાત કરીએ તો એની જે રોપણીનો સમયગાળો છે એ કયો હોઈ શકે? જામફળીના રોપણીનો સમય આપણે જેમ જાણીએ છીએ કે દરેક ફળઝાડ માટે વરસાદનો સમય સૌથી અનુકૂળ હોય છે, તો જામફળના પાક માટે પણ જૂનથી જુલાઈનો સમય વાવણી માટે ઉત્તમ ગણાય છે. પણ જો મધ્યમ કાળી અને એકદમ હેવી કાળી જમીનમાં જો રોપણી કરવી હોય તો તમારે ચોમાસા કરતાં 1 મહિનો પહેલાં અથવા મધ્ય ચોમાસે બેડ બનાવીને વાવેતર કરવા માટે સૂચન કરવામાં આવે છે. હવે તમે રોપણીની તો વાત કરી સાહેબ કે કયા સમયગાળા દરમિયાન રોપણી કરી શકાય. હવે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જણાવો કે જ્યારે રોપણી કરવા માંગતા હોય તો એ વખતે વાવણી અંતર જે છે કે રોપણી અંતર જે છે એ કેટલું રાખવું જોઈએ જેથી કરીને એમને ફાયદો થાય? જનરલી જો ખેડૂતોની વાત કરીએ તો રોપણી માટે 3 પદ્ધતિ છે, જેમાં નોર્મલ સ્પેસિંગ પ્રમાણે આપણે જો 15 બાય 15 ફૂટે જામફળનું વાવેતર કરીએ તો 1 એકરમાં 200 જેટલા છોડ આવે છે. એનાથી જો એડવાન્સ ખેડૂતો જો એનું પ્રૂનિંગ ને ટ્રેનિંગ મેથડ કરીને જો કરવા માંગતા હોય તો બીજી એક HDP એટલે અલ્ટ્રા હાઈ ડેન્સિટી મેથડ છે, જેમાં 6 બાય 12 ફૂટે વાવેતર કરવાથી 450 જેટલા છોડ જામફળના આવે છે અને 6 બાય 8 ફૂટે વાવેતર કરવાથી 540 જેટલા છોડ આવે છે.
અને એનાથી એક ઉપર મેથડ છે જે અલ્ટ્રા હાઈ ડેન્સિટી મેથડ છે, જે અતિ ઘનિષ્ઠમાં આવે છે, જેમાં 6x8 વાવેતર કરવાથી 900 જેટલા છોડ આવે છે અને 5x6 વાવેતર કરવાથી 1450 જેટલા છોડનું આપણે 1 એકરમાં રોપણી કરી શકીએ છીએ. સાહેબ, ખરેખર ખૂબ જ સારી એવી અને ઉપયોગી એવી માહિતી પૂરી પાડી જામફળના પાક વિશે. દર્શક મિત્રો, હજી પણ જામફળના પાક વિશે જો તમારે ઘણી બધી માહિતી જોઈતી હોય તો હજી પણ આપણે આપણા જે નિષ્ણાંત છે એમની પાસેથી લેવાના છે, એમના પાસેથી માર્ગદર્શન લેવાના છે. આ સિવાય જામફળના પાકનું મૂલ્યવર્ધન એના વિશે પણ આપણે એમની પાસેથી જાણીશું, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં જે વિષય પર આપણે માહિતી અને માર્ગદર્શન મેળવી રહ્યા છે તે વિષય છે જામફળની ખેતી પદ્ધતિ અને મૂલ્યવર્ધન. તો વિરામ પહેલાં સાહેબે આપણને ઘણી બધી ઉપયોગી એવી માહિતી પૂરી પાડી, જેમ કે જામફળના પાક જે છે એનું રોપણી કેવી રીતે કરાય, એની રોપણી પદ્ધતિ શું છે, રોપણી વિશે, રોપણી વખતે કેટલું અંતર રાખવાનું હોય, કયા કયા જાતની પસંદગી કરી શકાય. હવે સાહેબ, આપણે જામફળની વાત કરી રહ્યા છે, તો જામફળના પાકનું જે રોપણી કરીએ ત્યારબાદ જે ઉત્પાદન જે છે એ કેટલા સમયમાં ચાલુ થાય છે? જામફળની ઉત્પાદન જો બીજથી કરવામાં આવે તો એનો સમયગાળો 3 થી 4 વર્ષનો હોય છે અને ઉત્પાદન આવતા, પરંતુ આજકાલ જે ભેટ કલમ, ઘૂંટી કલમ, ચીપિયા કલમ જેવી કલમોથી આપણે વાવેતર કરીએ અને સારી માવજત હોય તો બીજા વર્ષથી આપણે એનું ઉત્પાદન લઈ શકીએ છીએ. બરાબર. હવે સાહેબ, દરેક જે પાક હોય છે તો એમાં ખાતર વ્યવસ્થાપન અલગ અલગ પદ્ધતિથી કરવામાં આવે છે. તો જામફળની જ્યારે વાત કરી રહ્યો તો એમાં ખાતર વ્યવસ્થાપનની શું વ્યવસ્થા હોય છે? જામફળની ખેતીની વાત કરીએ તો એમાં ખાતર માટે 500 ગ્રામ નાઇટ્રોજન, 250 ગ્રામ ફોસ્ફરસ અને 250 ગ્રામ પોટાશ એમ NPK ખાતર જરૂરિયાત રહેતી હોય છે, જેમાં નાઇટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ અને પોટાશને પૂરેપૂરો જથ્થો જ્યારે આપણે રોપણી કરીએ ત્યારે આપવાનો રહેતો હોય છે. બીજો નાઇટ્રોજનનો જે અડધો જથ્થો છે એ સપ્ટેમ્બર માસમાં આપવાની ભલામણ છે. આ સિવાય પણ જામફળના પાકમાં સેન્દ્રિય ખાતરો જેવા કે કેસ્ટર કેપ, નીમ કેપ, અળસિયાનું ખાતર પણ રોપણી સમયે આપવાની ભલામણ કરવામાં આવે છે. હવે સાહેબ, ઘણા બધા પાક એવા છે, ઘણી બધી જમીન એવી હોય છે કે જેમાં અમુક પોષક તત્વની ઉણપ હોય છે. ખાસ કરીને જામફળની વાત કરીએ તો જ્યારે ખેતીમાં જસત અને લોહ તત્વની ઉણપ હોય તો એ વખતે જામફળના પાક પર એની શું અસર થતી હોય છે? જામફળના પાકમાં જસતની ઉણપમાં પાંદડા નાના થઈ જાય છે, ડાળીઓ ઉપરથી સુકાવા લાગે છે અને જ્યારે લોહ તત્વની ઉણપથી વચ્ચેનો ભાગ એનો પીળો પડી જાય છે, નસો લીલી રહે છે અને પાન લાલ થઈને પછી ખરી પડે છે. તો સાહેબ, આ જે ખામી છે જમીનની, તો એને નિવારવા માટે ખેડૂત મિત્રો કયા કયા પગલાં લઈ શકે? જસતની ખામી નિવારવા માટે આપણે ઝીંક સલ્ફેટ 250 ગ્રામ ઝીંક સલ્ફેટ આપણે જે નાઇટ્રોજનને, ફોસ્ફરસને, પોટાશ ખાતર આપતા એની જોડે ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. અને કુમળી અવસ્થાએ એટલે ફૂટણ અવસ્થાએ 100 લીટર પાણીમાં 1 કિલો ઝીંક સલ્ફેટ ઓળવીને એને છંટકાવ કરવામાં આવે છે. જ્યારે લોહ તત્વની ખામી દૂર કરવા માટે 500 ગ્રામ ફેરસ સલ્ફેટ 100 લીટર પાણીમાં ઉમેરીને એનો છંટકાવ કરવા માટે ભલામણ કરવામાં આવે છે. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે દરેક પાક જે છે એને અલગ અલગ રીતથી પિયત આપવામાં આવે છે, અથવા તો અલગ અલગ પ્રકારની એની પાણીની જરૂરિયાત હોય છે. તો જામફળના પાકમાં પિયત વ્યવસ્થાપન કેવી રીતે કરવું જોઈએ? શરૂઆતમાં જામફળના સ્ટેજે જ્યારે આપણે વાવેતર કરીએ તો એને ભેજ અનુકૂળ રહે એ માટેનું વાતાવરણ આપણે ક્રિએટ કરવું પડતું હોય છે. એ માટે જો શિયાળામાં વાવણી કરીએ તો આપણે 10 થી 12 દિવસે પાણી આપવું જોઈએ. જો ઉનાળામાંની વાત કરીએ તો 6 થી 8 દિવસે આપણે પાણી આપવું જોઈએ. અને ફળાઉ ઝાડને જ્યારે ફેબ્રુઆરીથી જૂન માસ સુધી એને રેસ્ટ આપીને પછી બહાર ટ્રીટમેન્ટ આપીને એને ફરીથી પાણી આપવાની વ્યવસ્થા પણ છે. અને જો ચોમાસા દરમિયાન વરસાદ વધુ ખેંચાય તો 20 થી 25 દિવસ પછી વધારે વરસાદ ખેંચાય તો પાણી આપવા માટે ભલામણ કરવામાં આવે છે. હવે સાહેબ, જામફળની આપણે વાત કરી રહ્યા છે, તો જ્યારે જામફળનો પાક ખેડૂત મિત્રો લેતા હોય તો એવું તો બની ના શકે કે એકલો જામફળનો જ પાક લે. એની સાથે જો આંતરપાક તરીકે બીજા પાક લેવા હોય તો કયા કયા પાકની જે પસંદગી છે એ યોગ્ય ગણાય અને શેના માટે? જામફળના પાકમાં શું છે કે જ્યારે આપણે પ્રથમ વર્ષે વાવેતર કરીએ તો 2 વર્ષ સુધી આપણે પ્રોડક્શન એમાંથી લેવાનું નથી હોતું. એટલે જે બીજા બાગાયતી પાકો છે, શાકભાજી પાકો, કોબીજ, ફ્લાવર, રીંગણ, ટામેટા જેવા ટૂંકા ગાળાના પાકો આપણે 2 વર્ષ સુધી અંદર લઈ શકીએ છીએ. અને આ સિવાય જ્યારે જામફળની છટણીનો સમય આવે તો એ વખતે ખેડૂત મિત્રોએ શું કાળજી રાખવી જોઈએ? જામફળનો પાકમાં આપણે વર્ષમાં 2 વખત છટણી કરવાની ભલામણ છે.
જ્યારે આપણે ફેબ્રુઆરી માર્ચ માસમાં છટણી કરીએ છીએ તો એના ફળો આપણને ચોમાસા દરમિયાન મળે છે, જેની ગુણવત્તા ઓછી સારી હોય છે, જેને વાતાવરણ માફક આવે ત્યારે. જ્યારે બીજી વખત આપણે જૂન જુલાઈમાં છટણી કરીએ છીએ તો એના ફળો આપણે શિયાળા દરમિયાન એટલે નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન મળે છે, જેની ગુણવત્તા ઘણી સારી હોય છે. બરાબર. હવે સાહેબ, આપણે જામફળ વિશે ઘણી બધી વાત તમે કરી, ઘણું બધું માહિતી આપી અમારા દર્શક મિત્રોને. બીજો એક ખાસ એવો સવાલ થાય કે જ્યારે જામફળના પાક લેતા હોય ખેડૂત મિત્રો, તો એ વખતે કયા કયા પ્રકારની માવજત જે છે એ કરવી જોઈએ જેથી કરીને ખેડૂત મિત્રોને સારું ઉત્પાદન મળે? તો આનો તમે એમને માર્ગદર્શન આપશો. જામફળના પાકમાં કલમ રોપ્યા બાદ આપણે કલમથી વાવેતર કરીએ તો કલમથી નીચેના ભાગમાં જે પીલા નીકળતા હોય શરૂઆતના 1 વર્ષ સુધી આપણે એને કાઢતા રહેવું જોઈએ. પછી જામફળનો પાક જ્યારે નાનો હોય ત્યારે એને સખત ગરમી અથવા સખત ઠંડીથી પણ આપણે રક્ષણ કરવું જોઈએ. અને 2 વર્ષ સુધી એને જે ફૂલ આવતા હોય છે એ ફૂલનું પણ આપણે તોડી નાખવા, જેથી એની વૃદ્ધિ સારી થાય અને એનો વિકાસ સારો થાય. પછી 3જા વર્ષથી એનું પ્રોડક્શન લેવાની ભલામણ કરવામાં આવે છે. હવે સાહેબ, જામફળના પાકમાં તમે જેમ કીધું કે એનો જ્યારે ખેડૂત મિત્રો એનું વાવણી કરે તો 2 વર્ષ સુધી તો આપણે જામફળને પાકનું ઉત્પાદન મળતું નથી. તો આવા સમયે જ્યારે ફ્લાવરિંગ આવે તો એ પછી કયા કયા મુદ્દાઓ જે છે એ ધ્યાનમાં રાખવા જોઈએ, એના વિશે વિસ્તૃતથી જણાવશો. 2 વર્ષ સુધી જામફળનું આપણે સારી માવજત કરીએ પછી જ્યારે ફ્લાવરિંગ આવે છે ત્યારે એને ફ્લાવરિંગ વખતે આપણે વધારે પડતું પિયત, એટલે ભેજ જળવાય એટલું પિયત બરાબર છે, પણ વધુ પડતું પિયત ના આપવું જોઈએ. બને ત્યાં સુધી યુરિયા ખાતરનો છંટકાવ ના કરવો જોઈએ અને પેસ્ટિસાઇડનો છંટકાવ પણ ના કરવો જોઈએ. અને એના જે મિત્ર કીટકો હોય છે જેનાથી ફ્લાવરિંગ આપણું વધતું હોય છે એના માટે 2 થી 3 મહિના પહેલાં ગલગોટાનું વાવેતર કરવા માટે ખેડૂતોને સૂચન કરવામાં આવે છે, જેથી આપણું ફ્લાવરિંગ વધી શકે. બરાબર. હવે સાહેબ, તમે કીધું કે ફ્લાવરિંગ પછી કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ. હવે ખાસ કરીને ફ્રૂટ આવે જામફળના પાક ઉપર, તો એ વખતે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ કે આ જે બેગિંગ પદ્ધતિ જે છે એ ક્યારે કરવી જોઈએ? જનરલી બેગિંગ પદ્ધતિ આપણે ફ્રૂટ આવ્યા પછી સોપારી જેટલો આપણો ફ્રૂટનો સાઇઝ થાય ત્યારે બેગિંગ કરવાની ભલામણ કરવામાં આવે છે. અને બેગિંગ કરવાથી આપણને વાતાવરણથી અનિયમિત અસરોથી બચાવે છે, ફળમાખીના અસરોથી બચાવે છે અને ઓવરહીટિંગ, જે તડકાને લીધે ફળ આપણે એક બાજુ બળી જાય છે, એ બધી મુસીબતોથી આપણને એને રક્ષણ મેળવી શકાય છે, જેથી ફળની ગુણવત્તા ઘણી સારી રહે છે. સાહેબ, અત્યાર સુધીમાં તમે જે માહિતી આપી કે ભાઈ જામફળના પાકનું ઉત્પાદન કેવી રીતે કરવું જોઈએ, એની વાવણી કેવી રીતે કરવી જોઈએ, રોપણી કેવી રીતે કરવી જોઈએ. હવે બીજો જે ખેડૂત મિત્રોને પ્રશ્ન ઉદ્ભવતો હોય છે એ છે એમાં જીવાત અથવા તો રોગ આવવાનો ભય. તો જામફળના પાકમાં ખાસ કરીને વાત કરીએ તો મુખ્યત્વે કયા કયા પ્રકારના રોગ અને જીવાત આવી શકે છે? જામફળના પાકની વાત કરીએ તો મુખ્યત્વે ફળમાખી નામની જીવાત વધારે ખેડૂતોનો પ્રશ્ન હોય છે, જેને નિવારવા માટે 2% મિથાઇલ યુજિનિલનું દ્રાવણ DDVP સાથે મિશ્રણ કરીને ટ્રેપ બનાવીને લગાવવી જોઈએ. જામફળની વાડી બને ત્યાં સુધી સ્વચ્છ રાખવી જોઈએ અને જે રોગ અને જીવાતથી અફેક્ટેડ જે ફ્રૂટ્સ છે એનો નિકાલ સારી જગ્યાએ કરી અને એના દૂર રાખવા જોઈએ, જેથી ફળમાખીનો ઉપદ્રવ ઘટી શકે. બીજી વાત કરીએ તો જામફળમાં થડ ખોળી નાખવાની ઈયળ હોય છે, જેને આપણે નિયંત્રણ કરવા માટે કેરોસીનની જોડે માટી ભેગી કરીને જ્યાં આપણને દેખાતું હોય ઇન્ફેક્શન ત્યાં એને દાબી દેવું જોઈએ અને ક્લોરોપાયરીફોસ 20 ml પ્રતિ 10 લીટર પ્રમાણે થળિયામાં એનો છંટકાવ કરવો જોઈએ, તેનું નિયંત્રણ લઈ શકાય છે. ત્રીજી છે મિલીબગ, જેને ચીટકો કહેવામાં આવે છે, જેનું નિયંત્રણ કરવા માટે DDVP 5%નો છંટકાવ કરવામાં આવે છે અને જમીનમાં મિથાઇલ પેરેથિન 2%નો પાવડરનો છંટકાવ કરવામાં આવે, જેથી એ જીવાત જમીનથી ઉપર જતી હોય તો એનું નિયંત્રણ થઈ શકે છે. તો સાહેબ, તમારી પાસેથી હમણાં પણ આપણે માહિતી મેળવીશું જામફળના પાકમાં કયા કયા રોગ આવે છે એના વિશે પણ માહિતી મેળવીશું, પરંતુ અત્યારે કૃષિ દર્શન કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ જામફળની ખેતી પદ્ધતિ અને એના મૂલ્યવર્ધન વિશે. તો જેમ વિરામ પહેલાં આપણને સાહેબે જાણકારી આપી કે ભાઈ જામફળના પાકમાં કયા કયા પ્રકારની જીવાત આવે છે અને એને તેનું નિયંત્રણ જો કરવું હોય તો ખેડૂત મિત્રો શું કરી શકે. હવે આપણે વાત કરીએ કે ભાઈ જામફળનો જે પાક છે તો એમાં કયા કયા પ્રકારના રોગ લાગુ પડે છે અને એના નિવારણ રૂપે ખેડૂત મિત્રો કયા કયા પગલાં લઈ શકે. તો સાહેબ, શું માર્ગદર્શન આપશો મારા દર્શક મિત્રોને? જામફળના પાકને મુખ્યત્વે સુકારા નામનો રોગ હેરાન કરતો હોય છે, જે ફ્યુઝેરિયમ અને મેક્રોફ્રોમી નામની જમીનજન્ય ફૂગથી થતો હોય છે. તેના નિવારણ માટે આપણે કોપર ઓક્ઝીક્લોરાઇડ 2%નું દ્રાવણ આપણે એને છંટકાવ કરવું પડતું હોય છે અને લોહ અને જસતથી ઉણપ ના સર્જાય એની માટે પૂરતી ખાતરો આપવાથી આ રોગનું નિવારણ કરી શકાય છે.
બરાબર. તો સાહેબ, તમે ખૂબ જ સરસ માહિતી આપી કે ભાઈ જામફળના પાક વખતે ખેડૂત મિત્રોએ ખાસ કરીને કયા કયા પગલાં લેવા જોઈએ અને રોગ જીવાત આવે તો શું કરવું જોઈએ. હવે આપણે વાત કરીએ જામફળના મૂલ્યવર્ધનની. તો જામફળના મૂલ્યવર્ધન કરવાથી પહેલાં તો ખેડૂત મિત્રોને શું ફાયદા થાય છે? જામફળનું પ્રોડક્શન આપણે જનરલી શિયાળામાં જ આવતું હોય છે. ખેડૂતો મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોય છે તો ફળનો બગાડ પણ થતો હોય છે. જો ખેડૂત મિત્રોને સારા ભાવ ના મળતા હોય તો આપણી પાસે એની મૂલ્યવર્ધન બનાવીને ખેડૂતો આ સારી આવક મેળવી શકે છે. જામ, જેલી, ફ્રૂટ બાર, સ્ક્વોશ, નેક્ટર જેવી બનાવટો બનાવીને ખેડૂતો એની પોતાની ઇન્કમમાં વધારો કરી શકે છે. બરાબર છે. એટલે મૂલ્યવર્ધન કરવાથી એક તો ખેડૂત મિત્રોને આવકમાં વધારો થાય છે અને ખાસ કરીને જે બગાડ છે એ બગાડ થતો અટકી શકે છે. હવે આ જે તમે જેમ વાત કરી કે ભાઈ બગાડ થતો અટકી શકે છે, તો આશરે જે જામફળ જે છે તો એમાંથી ખેડૂત મિત્રોને કેટલું ઉત્પાદન મળી શકે છે સાહેબ? જામફળનું ઉત્પાદન આપણે ત્રીજા વર્ષથી લઈને ચાલુ થાય છે તો લગભગ પુખ્ત 30 થી 40 વર્ષ સુધી ઝાડ એ આપણને ઉત્પાદન આપતું હોય છે. એક ઝાડમાંથી સરેરાશ આપણને 50 થી 75 કિલો જેટલું સારા ફળો મળે છે અને સારી માવજત કરવાથી 1 હેક્ટર આપણે 20 ટન સુધીનું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ જામફળમાંથી. બરાબર છે. હવે સાહેબ, ઘણા બધા એવા ખેડૂત મિત્રો હોય છે જે જામફળના પાકનું ઉત્પાદન તો કરવા માંગતા હોય છે, એની ખેતી કરવા માંગતા હોય છે, પરંતુ એમની પાસે પૂરતો આવકનો સ્ત્રોત નથી હોતો. તો શું જામફળના પાક માટે કોઈ સહાયની વ્યવસ્થા છે ખરી? હા, જામફળના પાકની મેઇન વાત કરીએ તો હાલ નવીન યોજના જે જામફળ પાકની ઉત્પાદકતા વધારવા માટેનો કાર્યક્રમ સરકારશ્રી દ્વારા ચાલુ છે, જેની અરજી ઓનલાઈન ખેડૂતો મારફત લેવામાં આવે છે. જેમાં પ્રતિ હેક્ટરે 550 કલમો આપણે ઘનિષ્ઠ ખેતીથી વાવીને લગભગ 1 હેક્ટરે 44,000 જેટલી સબસિડી આપણે જામફળના પાકમાં પર કલમે 80 રૂપિયાના છોડે આપણે ખેડૂતોને ચૂકવીએ છીએ. તો સાહેબ, જે ખેડૂત મિત્રો આ સહાય લેવા માંગતા હોય તો કેવી રીતે લઈ શકે? એના માટે શું નેસેસરી ડોક્યુમેન્ટેશનની જરૂર પડતી હોય છે? ખેડૂતને અરજી કરવા માટે 7/8 આધાર કાર્ડ, બેંકની પાસબુક અને મોબાઈલ નંબર જે લિંક્સ હોય એની જોડે આઈ ખેડૂત પર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની થતી હોય છે. પછી એ સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામક કચેરી પર આપવાના રહેતા હોય છે. બરાબર. હવે આપણે જામફળની વાત કરી રહ્યા છે. તમે જેમ કીધું કે ભાઈ જામફળના પાકનું સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે, તો મૂલ્યવર્ધન વિશે જો વધુ જાણકારી ખેડૂત મિત્રોને જોઈતી હોય તો એ ક્યાંથી મળી શકે સાહેબ? જામફળના મૂલ્યવર્ધન માટેની વધુ માહિતી અમારા બાગાયત ખાતાની દરેક જિલ્લામાં કેનિંગની કચેરી આવેલી હોય છે. ત્યાં કેનિંગનો સ્ટાફ હોય છે જે આપણને જામફળના પાકમાંથી જામ, જેલી, મુરબ્બો બનાવવાની બનાવટો ઘરે બેસીને શીખવાડતા હોય છે, જેની અરજીઓ આપણે ગ્રુપમાં કરવાની હોય છે. હવે આ કેનિંગની જે પદ્ધતિ કીધી તો એના માટે શું કરી શકે ખેડૂત મિત્રો? ખેડૂત મિત્રોએ આમાં એક ગામમાંથી કે 2 ગામમાંથી ક્લસ્ટર બનાવીને બહેનોએ જો શીખવું હોય તો આપણી મહિલા વૃત્તિકા નામની એક યોજના છે, જેમાં આપણે ફરતી કેનિંગની યોજના અંતર્ગત આપણા અહીંયા કેનિંગની ઓફિસથી સ્ટાફ એમના ઘરે જઈને એમને જે બનાવટો છે એ શીખવાડશે અને પર ડેનું 250 રૂપિયા સ્ટાઇપન્ડ પેટે 2 દિવસની તાલીમ હોય તો 500 રૂપિયા પણ સરકાર પ્રોત્સાહિત કરે છે. બરાબર. હવે સાહેબ, અત્યારે બજારમાં 2 પ્રકારના જામફળ મળતું હોય છે, એક તો લાલ અને એક સફેદ. તો જો ખાવાની દ્રષ્ટિએ કે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો કયા જામફળ વધુ આરોગ્યવર્ધન છે? હવે આજના મોડર્ન યુગની વાત કરીએ તો આમાં શું છે, જામફળ 2 છે, લાલ અને સફેદ. જો બાળકોની વાત કરીએ તો એમને કલરથી વધારે એટ્રેક્શન થતું હોય તો એમને લાલ જામફળ વધુ પ્રિય હોય છે. પરંતુ આજની જે જનરેશન છે ને ઓછા બીજવાળા જામફળ વધુ પસંદ કરે છે. જામફળની જાત બંને ખાવામાં અનુકૂળ આવે છે, પણ લોકોમાં હમણાં લાલ જામફળ ખાવાનો ક્રેઝ વધારે છે. બરાબર છે. હવે સાહેબ, તમે જેમ કીધું કે સફેદ જે છે એ સીડલેસ ઓછા બિયાવાળા હોય છે, તો એના ઉત્પાદન માટે શું કરવું જોઈએ? એમાં કયા કયા પ્રકારની વેરાયટી હોય છે અને એમાં જો ખેડૂત મિત્રોને વાવણી કરવી હોય તો એના માટે કયા પ્રકારની જાતની પસંદગી કરવી જોઈએ? લાલ જામફળ માટે આપણે લલિત વેરાયટી છે જેનું આપણે કરી શકીએ છીએ, અને બીજી પ્રાઇવેટ કંપનીની જારવી રેડ છે જેને ઓસ્ટ્રેલિયન રેડ, જાપાનીઝ રેડ અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે, જે વાવેતર આપણે ઘનિષ્ઠ પદ્ધતિથી કરી શકીએ અને સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. બરાબર છે. અને સીડલેસ જે છે એમાં કયા પ્રકારની જાતની પસંદગી કરવામાં આવે છે? સીડલેસ જામફળમાં VNR કંપનીનું એક થાઈ જામફળ આવે છે જે ખેડૂતોમાં હાલ ખૂબ પ્રચલિત છે. હવે સાહેબ, તમે અમારા જે ખેડૂત મિત્રો છે એમને જામફળ વિશે ઘણી બધી માહિતી અત્યાર સુધી આપી. હવે જતાં જતાં અમારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશો કહેવા માંગતા હોય કે ભાઈ જામફળના પાકનું ઉત્પાદન લેવું જોઈએ અથવા તો મૂલ્યવર્ધન તરફ વળવું જોઈએ, શું માર્ગદર્શન આપશો એમને? પહેલું તો જે આ યુગ ચાલી રહ્યો છે, બાગાયતનો યુગ ચાલી રહ્યો છે, જે ખેડૂતો કપાસ, તુવેર
જેવા પાકો આપણે મોટા વિસ્તારમાં કરતા હોય અને મજૂરીનો ખાસ એવો મોટો પ્રશ્ન રહેતો હોય છે, તો દરેક ખેડૂતોને જો આંબા કે બીજા કોઈ બી ફળાવ ઝાડ તરફ જતા હોય તો એમાં જામફળની ખેતી એક ઓછા ખર્ચે અને ઓછી માવજતે સારું એવું રિટર્ન તમને આપતી જાત છે, જે બીજા વર્ષથી આપણને પ્રોડક્શન ચાલુ થઈ જાય છે. તો ખેડૂતો વધુ જે જમીન ધરાવતા હોય તો એમાં આ તરફ આકર્ષાય અને પોતાની ઇન્કમમાં વધારો કરે. તો સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને આટલી ઉપયોગી માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. આપને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરી આપના વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે ફરી મળીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.